નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખા તમારી સામે ફરીથી હાજર છું રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી. અને આપણે ભણી રહ્યા છીએ 12મા ધોરણનું મહત્વનું યુનિટ, જેને આપણે કહીએ છીએ બાયોટેકનોલોજી. અને આ બાયોટેકનોલોજીની અંદર અત્યારે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એક આખો અલગ નવો ટોપિક, રાઈટ, જેની અંદર આપણે શબ્દ લખીએ છીએ કે ભાઈ ડીએનએના ખંડનું પૃથ્થકરણ. પણ આની પહેલાંના લેક્ચરની અંદર આપણે કેટલી વસ્તુ ભણી ગયા. તો આની પહેલાંના લેક્ચરની અંદર આપણે બાયોટેકનોલોજી મૂળભૂત રીતે શું છે એની વાત કરી દીધી. ત્યાર પછી આપણે EFB એટલે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજીના અનુસાર આપણે આખી એની ડેફિનેશન અને એ ડેફિનેશનના અનુસાર કઈ રીતે બાયોટેકનોલોજી માનવજાત માટે ઉપયોગ છે એની વાત કરી. ત્યાર પછી આપણે સમજવા ગયા કે ભાઈ બાયોટેકનોલોજીની અંદર એક્ઝેક્ટ કેટલા સ્ટેપ છે, અને એ સ્ટેપ એટલે કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ ને એના દ્વારા જે સજીવો બને છે, એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ જો મારે બનાવવા હોય તો એની શરૂઆત કેવી રીતે થઈ, કયા વૈજ્ઞાનિકોએ એની શરૂઆત કરીને હાલના સમયમાં બાયોટેકનોલોજી કયા લેવલ સુધી પહોંચ્યું છે, અને ત્યાં સુધી પહોંચવા માટે કઈ કઈ ટેકનિક્સ, એના માટેના કયા કયા ઉપકરણો છે એની વાત કરીને ઉપકરણના સ્વરૂપમાં આપણે સૌથી પહેલાં ઉત્સેચકો જો, અને ખાસ કરીને કયા ઉત્સેચકો ઉપર આપણે પ્રાધાન્ય આપ્યું તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, કે જે ડીએનએને શું કરે છે, તોડે છે, રાઈટ. અને બીજા હતા જોડવાવાળા ઉત્સેચકો, જેને આપણે કીધા હતા કોણ, લાઇગેસ પ્રકારના ઉત્સેચકો. તો તોડવાવાળા અને જોડવાવાળા. ઇન શોર્ટ અહીંયા હું તમને એ વાત સમજાવું છું કે કોઈ પણ વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, ફૂગ હોય, જે કાંઈ પણ હોય, પણ એમાંથી જો મારે ઈચ્છિત ડીએનએનો ટુકડો જોતો હોય, ઈચ્છિત ડીએનએનો ટુકડો જોતો હોય મારે, તો મારે શું કરવું પડશે, એમાંથી ડીએનએને અલગ કરવું પડશે. હવે એ ડીએનએને અલગ કરવા માટેની આપણી પાસે મેથડ શું, તો મેં તમને કીધું એ પ્રમાણે, ઉદાહરણ તરીકે તમને તુલસી આપ્યા હોય અને એમ કીધું કે આ તુલસીમાંથી તમે એનો ડીએનએ કાઢો. અત્યારે તો ખાલી ડીએનએનો ટુકડો નહીં, પણ હું કોને કાઢવાની વાત કરું છું, તો કે ખાલી માત્ર ડીએનએને કાઢવાની વાત કરું છું. જો એ માત્ર નાનકડા અમથા ડીએનએને કાઢવું હોય તો આપણે શું કરવું પડશે, તો સૌથી પહેલાં તો એને આપણે ઉદાહરણ તરીકે સૌથી પહેલાં તો આપણે એ પાંદડાને લઈશું, ખલદસ્તાની મદદથી એને આપણે ખાંડી નાખીશું એટલે કે એની મસ્ત મજાની સ્લરી પેસ્ટ બનાવી દઈશું. ફિલ્ટર પેપરની મદદથી એને ફિલ્ટર કરશું, એટલે જે આપણને નીચે લિક્વિડ મળશે એ લિક્વિડની અંદર હવે એન્ઝાઇમેટિક એક્ટિવિટી કરશું. ઉદાહરણ તરીકે કોષ દિવાલને પાચન કરવા માટે, ડાયજેસ્ટ કરવા માટે સેલ્યુલોઝને નાખી દઈશું. સેલ્યુલેઝ નામનો ઉત્સેચક, બાય ધ વે, સેલ્યુલેઝને નાખી દઈશું પ્રોટીનને ડાયજેસ્ટ કરવા માટે, પ્રોટીન નાખી દઈશું લિપિડને ડાયજેસ્ટ કરવા માટે, લાઇપેઝ નાખી દઈશું, પ્રોટીએઝ, લાઇપેઝ, સેલ્યુલેઝ, કાઇટિનેઝ, આ બધા જ ઉત્સેચકો નખાશે. પરંતુ જો કાઇટિનેઝ શબ્દ આવે તો કોણ આવશે, ફૂગ આવશે. વનસ્પતિની અંદર આપણે કાઇટિન શબ્દ વાપરતા નથી, પણ ઇન જનરલ મેં આ બધા જ ઉત્સેચકોની ટ્રીટમેન્ટ આપી દીધી. હું કયા ઉત્સેચક નહીં નાખું ડીએનએમાં, મારે તો ડીએનએને અલગ કરવું છે ને, એટલે વનસ્પતિ કોષની અંદર મારે કયા ઉત્સેચકો નહીં નાખવાના, તો યાદ રાખવાનું, મારે એવા ઉત્સેચક નહીં નાખવાના કે જે ડીએનએને કાપે. ખ્યાલ આવે છે? એની બધી ટ્રીટમેન્ટ હું કરી નાખીશ, એટલે સૌથી છેલ્લે મારી પાસે શું વધશે, ડીએનએ વધશે. હવે જે આ ડીએનએ છે એ ડીએનએની અંદર આખું ડીએનએનું જો આમ કરીને જોવામાં આવે તો એમાં સ્પેસિફિક શૃંખલાઓ છે. એમાંની કોઈ ચોક્કસ શૃંખલા જ્યાંથી એન્ડોન્યુક્લિયસ એને કટ કરે, બોલો એ કઈ શૃંખલા કહેવાય, તો કે એને પેલિન્ડ્રોમ, રાઈટ, પરસ્પર સરખા વિરુદ્ધ દિશામાં ઓળખ શૃંખલા કહેવાય. પ્રત્યેક ઉત્સેચક માટે પ્રત્યેક ઓળખ શૃંખલા કેવી હોય, વિશિષ્ટ હોય. એટલે આપણે જાણવું પડે કે એ ડીએનએમાં કઈ ઓળખ શૃંખલા છે, અને એને અનુસાર એ ડીએનએનો જે ભાગ છે એના કટકા કરવા પડશે. એનો મતલબ શું થઈ જશે કે ધારો કે મારી પાસે, ચાલો શરૂ કરીએ છીએ ટોપિક, ડીએનએના ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. ધારો કે મારી પાસે, સમજી લ્યો કે પેલો વનસ્પતિનો કોષ હતો, હું ફરીથી અહીંયાથી લઈ લઉં છું એ વાતને, એટલે તમને ખ્યાલ આવે. આ મસ્ત મજાનું પર્ણ છે, અને આવા ઘણા બધા પર્ણ છે, અને એ પર્ણની આપણે સ્લરી બનાવી દીધી, પેસ્ટ બનાવી દીધી. ફિલ્ટર પેપરની મદદથી આપણે એનું ગાળણ કરી દીધું. તો મને આ ભાગની અંદર કોણ મળી જશે, તો કે ભાઈ મારે જે જોઈએ છે એ લિક્વિડ અહીંયા મળી જશે. હવે આ લિક્વિડની અંદર આપણે શું કર્યું, તો કે આ લિક્વિડની અંદર બધા જ પ્રકારની ઉત્સેચકીય પ્રક્રિયાઓ કરાવી. હવે ઉત્સેચકીય પ્રક્રિયા થઈ જશે એટલે આની અંદર શું વધશે, તો કે આ ટેસ્ટ ટ્યુબની અંદર હવે અહીંયા મારી પાસે જીનેટિક મટીરિયલ એટલે જનીન દ્રવ્ય, અથવા તો હું શું લખીશ, મારી પાસે ડીએનએ વધશે. હાલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. કેમ અહીંયા ઉત્સેચકીય પ્રક્રિયા એટલે સેલ્યુલેઝ નાખો, લાઇપેઝ નાખો, પ્રોટીએઝ નાખો, બધી જ વસ્તુઓને ડાયજેસ્ટ કરાવી દીધી, પાચન કરાવી દીધી. હવે મારી પાસે જનીન દ્રવ્ય સ્વરૂપે કોણ વધ્યું છે, ડીએનએ વધ્યું છે. હવે આ ડીએનએ ઉપર જોજો, આપણે પાછળથી ભણવાના છીએ, પણ અત્યારે મારે આ ડીએનએને અલગ કરવું હોય તો આ ડીએનએને અલગ કરવા માટે મારે એક નવી મેથડ વાપરવી પડે. માત્ર અહીંયા સમજાવું છું, એ મેથડને આપણે બોલશું મેથડ ઓફ સ્પૂલિંગ. સ્પૂલિંગ એટલે શું, ઇલ્યુટ કરવું, અલગ કરવું, રાઈટ. કેવી રીતે, તો આની અંદર હવે છે ને ચિલ્ડ ઇથેનોલ નાખવામાં આવે છે. શું નાખવામાં આવે, ઠંડો ઇથેનોલ નાખવામાં આવે છે, રાઈટ. જેના કારણે ઇથેનોલનો એક ભાગ આ રીતે બની જાય,
અને એની સાથે જ્યારે મિક્સિડ અપ થાય એ સમય દરમિયાન આ બંનેના વચલા ભાગની અંદર ડીએનએ જે છે એ આ રીતે તાંતણા સ્વરૂપે આવી જાય અને ત્યાર પછી એક લૂપ દ્વારા આપણે શું કરીએ છીએ, આ ભાગને આમ અલગ કરી દઈએ છીએ, રાઈટ. તો તાંતણા સ્વરૂપે આ ડીએનએ અલગ પડવાની ઘટનાને શું કહેવામાં આવે છે, સ્પૂલિંગ કહેવાય. હવે અહીંયા જે ડીએનએ આવી ગયું એ ડીએનએ ઉપર આપણે કઈ પ્રોસેસ કરવાની છે, તો અહીંયા આવતા ડીએનએ ઉપર હવે કઈ પ્રોસેસ કરશું આપણે, તો મારી પાસે આ જ ટેસ્ટ ટ્યુબમાં આપણી પાસે જે પેલું ડીએનએનો ભાગ છે, ચાલો ને અહીંયા હું દોરી જ દઉં, એમાં હવે હું કયો ઉત્સેચક નાખી દઈશ, તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ. અને મેં તમને સમજાવ્યું છે એ પ્રમાણે તમારે ખાસ યાદ રાખવાનું, બાયોટેકનોલોજીની અંદર ઇચ્છિત ડીએનએનો ટુકડો મેળવવા માટે હંમેશા હું કયા ઉત્સેચકનો ઉપયોગ કરીશ ડીએનએને કટ કરવા માટે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો. હવે સાંભળો, આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ થવાને કારણે શું થઈ જશે, અહીંયા જે મને ડીએનએ મળ્યું છે એ ડીએનએના આપણી પાસે હવે નિશ્ચિત ચોક્કસ ટુકડા થઈ ગયા હશે. આ કે ના, કેમ કે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ક્યાંથી એને કટ કર્યું હશે, નિશ્ચિત ઓળખ શૃંખલા પાસેથી એને કટ કર્યું હશે. મારી વાત ક્લિયર થાય, સમજાણી તમને? તો આ વાત અહીંયા સુધીની વાત ક્લિયર. એનો મતલબ કે આ જે કટકા સ્વરૂપે ડીએનએના ઘટકો છે અથવા તો ડીએનએના ખંડો છે એ હવે આ ટેસ્ટ ટ્યુબમાં પડ્યા છે, ક્લિયર. પરંતુ આમાંથી મારે કોઈ ચોક્કસ બેઝ પેરનો ટુકડો જોઈએ છે. લાઇકવાઇઝ સમજી લો કે મારે 100 બેઝ પેરનો ટુકડો જોઈએ, અથવા તો મારે 1000 બેઝ પેરનો ટુકડો જોઈએ, અથવા તો મારે 500 બેઝ પેરનો ટુકડો જોઈએ, કે મારે 5000 બેઝ પેરનો ટુકડો જોઈએ, રાઈટ. કયા ઈચ્છિત લક્ષણોવાળું ડીએનએનો ટુકડો છે એ મને ખ્યાલ છે, મારે સમજવાનો છે, એટલે મારે એ જ ટુકડો જોઈએ છે. બાકીના ડીએનએની મારે એઝ અ એક્સપેરિમેન્ટર, એઝ અ રિસર્ચર જરૂર નથી. મારી વાત ક્લિયર થાય છે તમને બધાને? સમજાય છે? એટલે મારે ધારો કે આ બીજા ડીએનએની અહીંયા કોઈ પણ પ્રકારની જરૂર નથી, તો મારે માત્ર ને માત્ર મારા ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો કેવડો હોવો જોઈએ, તો કે આ 100 બેઝ પેરનો હોવો જોઈએ, અથવા તો સમજી લો 500 બેઝ પેરનો હોવો જોઈએ. તો 500 બેઝ પેરનો જે ડીએનએનો ટુકડો છે એ જ મારે જોઈએ છે, મારે બીજું કોઈ પણ ડીએનએનો ભાગ જોતો નથી. અને એટલા માટે મારે આ ડીએનએના ખંડોનું અથવા ડીએનએનું શું કરવું પડશે, અલગીકરણ. અલગીકરણ એટલે ડીએનએના ઘણા બધા ખંડો પૈકી મારે 500 બેઝ પેરનો ખંડ મેળવવા માટે ડીએનએનું અલગીકરણ કરવું પડે. એ અલગીકરણ કરવા માટે મારી પાસે જે મેથડ છે એને બોલવામાં આવે છે ડીએનએ અથવા તો ડીએનએ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ અથવા તો અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. યાદ રહેશે શું કહેવાય, અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. ફોર વોટ? ફોર સેપરેટિંગ ડીએનએ. ડીએનએના ખંડોનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિ. હાલો, આખી વાત ક્લિયર થઈ ગઈ. જો એક બેઝિક માહિતી મેં તમને સમજાવવાની ટ્રાય કરી, રાઈટ. હવે સમજી લો કે વનસ્પતિની જગ્યાએ મનુષ્યની અંદરથી, ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ સમજાવું કે મારે ઇન્સ્યુલિન બનાવતા જનીનને અલગ કરવું છે. હવે તમને બધાને ખબર છે ઇન્સ્યુલિન કોણ છે, તો કે ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ છે. અને એ અંતઃસ્ત્રાવ ક્યારે બને, જ્યારે આપણા શરીરની અંદર ડીએનએ જે હોય, આ ડીએનએનો એક ચોક્કસ ખંડ કે જેનું શું થવું જરૂરી છે, તો કે પ્રત્યાંકન અને ભાષાંતર થવું જરૂરી છે. તો એ જે ડીએનએનો આ ચોક્કસ ખંડ છે, આ ખંડની મારી પાસે માહિતી આવી જાય, આ ખંડની મારી પાસે જો માહિતી આવી જાય તો હું શું કરી શકીશ, એનું પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા શું કરાવી શકીશ, ઇન્સ્યુલિન પેદા કરાવી શકીશ. હવે કોઈ મનુષ્ય એવા છે ડાયાબિટીક છે કે જેની અંદર ઇન્સ્યુલિન પેદા થતું નથી, તો હવે ત્યાં આપણે કઈ રીતે વાત કરવાની, તો સૌથી પહેલા મનુષ્યની અંદરથી મારે એક માત્ર આટલો જ ડીએનએનો ટુકડાને અલગ કરવાનો છે કે જે સિક્વન્સ ધરાવે છે. કોની સિક્વન્સ ધરાવે છે? ઇન્સ્યુલિનને પેદા કરવા માટેના જનીનની. તો મારી પાસે તો હવે ડાયરેક્ટ હું એમ કહેવા જઈશ, હે પેન્ક્રિયાસ, હે બીટા લેંગરહાન્સના કોષપુંજો, તમે મને રાઈટ ઇન્સ્યુલિન પેદા કરતું જનીન આપો, આપશે નહીં આપે. મારે શું કરવું પડશે, મારે એ કોષોનો સમૂહ લેવો પડશે, એને
ચોપ કરવા પડશે, એમાં બધા જ ડાયજેસ્ટિવ પ્રકારના પાચિત પ્રકારના ઉત્સેચકો નાખવા પડશે, રાઈટ. વનસ્પતિ કોષની જગ્યાએ પ્રાણી કોષ હોય તો એમાં સેલ્યુલોઝ નથી નાખતા, લાઇપેઝ નાખે, પ્રોટીએઝ નાખે, વધારાના ઉત્સેચક નાખે, બધા જ ઘટકને શરીરમાંથી બહાર કાઢી નાખે, એક્સેપ્ટ કોને? ડીએનએ ને. એનો મતલબ મનુષ્યના શરીરનું જે ડીએનએ છે એમનું એમ રહેવા દઈએ, ફરીથી ચિલ્ડ ઇથેનોલ નાખીએ, સ્પૂલિંગની પ્રક્રિયા કરીએ, ડીએનએને બહાર કાઢીએ, અને આ ડીએનએને બહાર કાઢ્યા પછી એની ઉપર એન્ડોન્યુક્લિયસની પ્રક્રિયા કરવામાં આવે. એના કારણે ડીએનએ શું બની જશે? ખંડ બની જશે. હવે મને ખ્યાલ આવે છે કે ભાઈ ઇન્સ્યુલિન પેદા કરતું જે જનીન છે એની જે શૃંખલા છે એ સમજી લો 21 કે 30 બેઝ પેરની એમિનો એસિડની શૃંખલા ધરાવે છે. એનો મતલબ કે એનું જે કોડિંગ હશે એ કેટલું હશે? તો કે ચોક્કસ પ્રકારના બેઝ પેરનું છે. બસ મારે માત્ર બેઝ પેરનો ટુકડો જોઈએ છે તો મેં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ઘણા બધા ટુકડા કરી દીધા. એ ટુકડા પૈકીનો મારે એક ચોક્કસ લંબાઈનો ટુકડો જ અલગ કરવો છે, અને એના માટે વપરાતી મેથડ એટલે કોણ? તો કે અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. આની આપણે ડિટેલિંગ કરવાના છીએ. જુઓ, રાઈટ. તો ડીએનએના ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. ચાલો, તો તમને આખી પોઈન્ટ ક્લિયર થઈ ગયો? બોલો હા. થઈ ગયો ને? પાક્કું? નહીં થયો હોય ડોન્ટ વરી, દીપક સર ઇઝ હિયર. તમને ફરીથી એ વાત સમજાવે છે, તમને તરત ખ્યાલ આવી જશે. અને હજી અહીંયા ખ્યાલ નહીં આવે, આગળનો પોઈન્ટ બાકી છે. એક પોઈન્ટ મિત્રો, બાયોટેકનોલોજીનું ચેપ્ટર એટલું ડિટેલિંગમાં આપણે કરીએ છીએ, એટલું વ્યવસ્થિત રીતે જઈ રહ્યા છે, લાઇન બાય લાઇન હું તમને કમ્પ્લીટ કરાવું છું. શું કામ? કે આ એક જ યુનિટમાં માત્ર 2 જ ચેપ્ટર છે કે જે મહત્વના છે બોર્ડ માટે, ગુજકેટ માટે, અને એના ઉપરાંત નીટ માટે. પ્રતિ એક વર્ષે નીટની અંદર ઓછામાં ઓછા 4 થી 5 ક્વેશ્ચન માત્ર ને માત્ર આ ચેપ્ટર કે ચેપ્ટરને સંલગ્ન રીતે પૂછાયેલા હોય છે. એટલે તમારે આમાં ખાસ ધ્યાન આપવાનું છે. ઠીક છે મિત્રો? હા કે ના? 100%. આગળ વધીએ છીએ. તો આને હું સાફ કરી દઉં ને. પહેલા શરૂઆત કરીએ છીએ ડીએનએના ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. જો તમને આગળની પ્રોસેસ નથી સમજાવી, સીધું ક્યાંથી લખ્યું છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએના ચોક્કસ ટુકડા પ્રાપ્ત થાય. પણ કેવી રીતે પ્રાપ્ત થયા? તો ફરીથી સેમ સ્ટોરી કે ભાઈ મેં કોઈ નિશ્ચિત ઈચ્છિત લક્ષણો ધરાવતું ડીએનએ મારે જે તે વનસ્પતિમાંથી કે પ્રાણીમાંથી કે ફૂગમાંથી જેમાંથી લેવું હોય એ કોષોને કલેક્ટ કરવાના, ચોપ કરવાના, તોડવાના, એમાં બધા જ પ્રકારની ઉત્સેચકીય પ્રક્રિયા કરવાની, સૌથી છેલ્લે ડીએનએ રાખવાનું. એમાં કઈ પ્રક્રિયા કરવાની? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની. એટલે એમાં ડીએનએના ચોક્કસ ટુકડા આપણને શું થઈ જશે? પ્રાપ્ત થઈ જશે. હવે આ જે ટુકડા પ્રાપ્ત થયા એ ટુકડાને અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરસ તરીકે, ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા આપણે શું કરી શકીએ છીએ? અલગીકરણ કરી શકીએ છીએ, વર્ગીકૃત કરી શકીએ છીએ. હવે આમાં આ પદ્ધતિનો ઉપયોગ શું કામ કરવામાં આવે છે? તો એનું એક કારણ લખે છે કે ડીએનએ પોતે જે છે એ કેવું છે? ઋણ વીજભારિત છે. રેફરન્સ આપું છું તમને, ચેપ્ટર નંબર 6, રાઈટ. તો ઋણ વીજભારિત અણુઓ હોય કે જે માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રને, એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રિસિટી આપવાના છે, વિદ્યુત ક્ષેત્રની મદદથી પોતે કેવું છે? ઋણ વીજભારિત છે. તો ઋણ વીજભારિતથી કઈ તરફ જાય? ધન વિદ્યુત ધ્રુવ તરફ શું કરે છે? ગતિ કરે છે, દોડે છે, ભાગે છે, જેને આપણે શું બોલીએ? જેલ રનિંગ બોલીએ, જેલ રન બોલીએ. અને એની અંદર હકીકતમાં કોણ ભાગે? ડીએનએ રન થાય છે, રાઈટ. તમે આગળ જશો, ભવિષ્યની અંદર રિસર્ચ ફિલ્ડમાં જશો તો તમારે ડેફિનેટલી અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પરફોર્મ કરવાનું આવશે. ત્યાં તમારે આ શબ્દ કામ લાગશે. તમને એમ થશે કે હા, રીપીવાળા સાહેબે સમજાવ્યું હતું કે ડીએનએ રન એટલે શું, અથવા તો ડીએનએ રનિંગ એટલે શું. તો ડીએનએ છે ને ભાગે, લિટરલી દોડે. ક્યાં દોડશે? જેલની અંદર દોડશે. મારી વાત ક્લિયર થાય છે? ક્યાં દોડશે? જેલની અંદર દોડશે. અને જે અંદર દોડે છે, ભાગે છે, એની આપણે વાત સમજવાની છે. ક્યાંથી ક્યાં ભાગે ડીએનએ? યાદ રાખજો, ડીએનએ પોતે કેવું છે? ઋણ વીજભારિત. એટલે ઋણથી કઈ ધ્રુવ તરફ ભાગશે? ધન ધ્રુવ તરફ. આગળ હું તમને કમ્પ્લીટ કરાવીશ, રાઈટ. બીજી વસ્તુ, હવે અહીંયા જે જેલ બને છે, એટલે કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ અથવા તો અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, એ અગારોઝ જે દરિયાઈ નીંદણ છે એમાંથી અલગ કરેલો પાવડરી ફોર્મ હોય. એ પાવડરી ફોર્મ હોય, પાણીમાં નાખવામાં આવે, ત્યાર પછી એને ગરમ કરવામાં આવે, કલરલેસ લિક્વિડ બને. એ લિક્વિડને ઠારવામાં આવે ને એમાંથી જેલ બનાવવામાં આવે. અને જેલની અંદર આપણે કોને પોર કરીએ છીએ? ડીએનએ. આગળ આપણે એક વિડીયોના માધ્યમ દ્વારા એને સમજીશું, રાઈટ. અલગ કરેલું કુદરતી પોલિમર છે, એટલે દરિયાઈ નીંદણમાંથી અલગ કરેલું કુદરતી પોલિમર છે. જો અહીંયા શબ્દ આપ્યો છે પોલિમર, આમાંથી ઘણું બધું સમજવાનું છે આપણે. ક્લિયર અહીંયા સુધી બધાને? આગળ વધીએ છીએ. અગારોઝ જેલની ચાળણી જેવી, જો આ ચોપડીનો શબ્દ છે, ચાળણી જેવી અસરથી ડીએનએના ટુકડા કદ મુજબ અલગ કરાય છે. ચાલો સમજી લઈએ. અગારોઝ જેલ મેં તમને કીધું એ પ્રમાણે કયા ફોર્મમાં મળશે? લેબની અંદર કોઈ તમારા ઓળખીતામાં હોય તો તમે એને પૂછજો, અગારોઝ પાવડરના ફોર્મમાં હોય.
એ પાવડરના ફોર્મને બીકરની અંદર નાખવામાં આવે, પાણી નાખવામાં આવે અને એને એકદમથી મસ્ત મિક્સ કરી દેવામાં આવે. ત્યાર પછી એને હોટ એર ઓવનની મદદથી ગરમ કરવામાં આવે. ગરમ કર્યા પછી શું તો તમે જુઓ એટલે એકદમ લિક્વિડરી ફોર્મ થઈ જાય. હવે આ લિક્વિડરી ફોર્મ હોય ને એ ધીરે ધીરે એને મોલ્ડિંગ કરવામાં આવે, એટલે કે એ હવે જેલના સ્વરૂપમાં બને. જેલના સ્વરૂપની અંદર ટ્રાન્સફોર્મ થાય, એપેન લીવેલ જસ્ટ જેલી, બસ એક્ઝેક્ટલી એવું જ જેલી જેવું ટ્રાન્સફોર્મ થઈ જાય. અને જેવું એ જેલી જેવું ટ્રાન્સફોર્મ થાય ને એટલે એ કેવું લાગે, હકીકતમાં સ્ટ્રક્ચર કેવું હોય. ઉદાહરણ તરીકે તમે ક્લાસરૂમમાં અત્યારે બેઠા છો ને બોલો હા, તો એ ક્લાસરૂમની અંદર સમજી લો કે તમે લોકો છૂટી જાઓ છો, બહારથી દરવાજો બંધ કરે છે અને એ દરવાજાને આવનારા 50 વર્ષ સુધી ખોલવામાં નથી આવતા, પણ એ જ ક્લાસરૂમમાં ખૂણા ઉપર 10, 15 કે 5 કરોળિયા રહી ગયા. હવે એ કરોળિયાને 50 વર્ષ દરમિયાન થોડું ઘણું ખાવાનું વ્યવસ્થિત મળી જાય છે, સફિશિયન્ટ રીતે જીવે છે, તો ત્યાં શું થશે? 50 વર્ષ સુધી જો એ રૂમને અનડિસ્ટર્બ રાખવામાં આવે તો એ 50 વર્ષમાં આખી રૂમમાં ઝાડા ગોઠવાઈ ગયા છે કરોળિયાના. બસ એક્ઝેક્ટલી એવી જ રીતે જ્યારે આ જેલનું ફોર્મેશન થાય તો એ જેલ જે છે એ ચારણીની જેમ આવા તાંતણા સ્વરૂપે જામી જાય છે. ક્લિયર થાય? હવે અહીંયા બીજો એક શબ્દ હું એડ કરું છું, નીટમાં આ સવાલ આવેલો અને કઈ રીતે હું તમને સમજાવું. રાઈટ, જેટલું વધારે અગારોઝનું પ્રમાણ એટલું વધારે જાળી અથવા તો ચાળણીનું પ્રમાણ ગીચ. એનો મતલબ ધારો કે હું એમ લખું 1% અગારોઝ જેલ બનાવી તો એની અંદર ચારણી કેવી દેખાતી હશે, એટલે ચારણી કેવી રીતે ખબર પડી તમને, આખી જેલ કેવી બની, આખી તાંતણા વાળી બની. તો એની અંદર જે આ તાંતણાના ફોર્મેશન બન્યા એ આવી રીતના છે. ક્લિયર? હવે હું તમને સમજાવું છું. 2% અગારોઝ જેલ એટલે અગારોઝનું પ્રમાણ વધ્યું. અગારોઝનું પ્રમાણ વધવાને કારણે જે પેલી ચાસણી છે, રાઈટ, આ રીતે એની અંદર જે પેલા હોલનું પ્રમાણ હતું, એટલે કે જો આ જે ગેપનું પ્રમાણ હતું એ કેવું થઈ ગયું? નાનું થઈ ગયું. હલો મિત્રો, સમજાય છે કેમ? કોન્સન્ટ્રેશન વધી ગયું. કોન્સન્ટ્રેશન વધવાને કારણે જે પેલી ચાળણી બની એ કેવી બની ગઈ? ગીચ બની ગઈ. ધારો કે 3%. હવે તમને ક્લિયર થઈ જાય? હવે આમાં ભૂલ પડે તો ચાળણી એકદમથી નજીક ગોઠવાઈ ગઈ અને એનો મતલબ કે આ જે ઘટક રચના બની એ કેવી બની? વધારે ગીચ બની. એ મારી વાત ક્લિયર થાય છે? 1%, 2%? કેમ આવો સવાલ આવ્યો હું તમને સમજાવીશ આગળ. રાઈટ, કે અહીંયા સમજાવી દઉં? હાલો સમજાવી દઉં. રાઈટ, બધા ધ્યાનથી સમજો. મારે આમાંથી કોને પાસ કરવાનું? એ જેલમાંથી મારે કોને રન કરવાનું છે? ડીએનએ રન કરવાનું છે ને. તો એ ડીએનએ જે છે તમે સમજી લો, હમણાં મેં પેલા કરોડિયાવાળો રૂમ કીધો, જસ્ટ ઇમેજિન ધેટ રૂમ. એ એક જેલ છે અને એમાં નકરા ઝાડા તાંતણા છે. તો ડીએનએ છે ને, ડીએનએ એને તાંતણામાંથી આગળ પાછળ થઈને જવું પડશે, એટલે એ જેલમાંથી એને રન થઈને જવું પડશે. તો ડીએનએનો ટુકડો રાઈટ જેટલો નાનો હશે એટલો જલ્દી ભાગશે અને જેટલો મોટો હશે એ અટવાઈ જશે. ઉદાહરણ તરીકે એક નાનો સાપ ને એક મોટો સાપ, અને આ કરોળિયાના ઝાડા છે. ઇટ્સ લાઈક અ ગેમ. આખા ઝાડામાંથી કોઈ પણ ઝાડું તોડ્યા વગર એને પાસ થવું છે. તો નાનો સાપ હોય ધડ જલ્દી નીકળી જશે. મોટો સાપ હશે એ કરોળિયાના ઝાડાની અંદર શરૂઆતમાં જ અટવાઈ જશે. એને આપણે આગળ એક્સપ્લેન કરશું, સમજશું. ક્લિયર? હવે બીજી વસ્તુ સમજો ધ્યાનથી. જો આ મોટા છિદ્રો છે તો ડીએનએને જવામાં કેવું રહેશે? સરળતા. અને જો આવા ગીચ છિદ્રો છે તો ડીએનએને જવામાં સરળતા રહેશે નહીં. ખ્યાલ આવે છે તમને? તો 1%, 2% અને 3%. મારી વાત 100% તમને સમજાવવી જોઈએ. ક્લિયર છે? રાઈટ. હાલાકી આપણે નોર્મલ બેઝ ઉપર અગારોઝ જેલમાં કેટલા % અગારોઝ લઈએ છીએ? 1% લઈએ છીએ. આ તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ છીએ આપણે. હવે અહીંયા મેં તમને અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે, એટલે ડીએનએના ખંડોનું પૃથ્થકરણ કરવા માટે જે ટેકનોલોજી આપણે વાપરીએ છીએ અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, એ કેવી રીતે કામ કરે? તો તમે જુઓ, અહીંયા એક ભાઈ છે, એના હાથમાં એક સોય જેવી રચના છે જેને કહેવાય માઇક્રોપાઇપેટ. અને તમે અહીંયા ધ્યાનથી જુઓ છો ને, આ જેલ છે. જો આ જેલનો ફોટો આપણી ચોપડીનો છે, રાઈટ. આ જેલનો ફોટો મશીનની અંદર મૂકીને જ્યારે વિદ્યુત પ્રવાહ આપવામાં આવે ત્યારનો છે. અને અહીંયા ડીએનએ જે છે એ શું થાય છે? રન થાય છે. રન થવાનો મતલબ એ જેલની અંદર ભાગે છે. આ ચારેય પોઈન્ટને ભેગા કરી દઈએ. રાઈટ. સૌથી પહેલાં ડીએનએના મટીરિયલને લીધું. રાઈટ. એ ડીએનએના મટીરિયલને લીધા પછી તમે અહીંયા જો ખાડા જેવી રચના છે. ઇવન તમને આમાં પણ આ ખાડા દેખાશે. ચોપડીમાં લખ્યું છે કૂપ.
કૂપ સંસ્કૃત વર્ડ છે ખાડા. એની અંદર ડીએનએને લોડ કરે છે. લોડ કરવાનો મતલબ થાય ડીએનએને મૂકવો. હવે ડીએનએ જે છે એને એક ચોક્કસ ડાયથી પહેલાં શું કરી દીધું છે, કલર્ડ કરી દીધું છે. કારણ કે જેલમાં એ કેટલી રન થાય છે ને એ આપણને ખબર પડે. જો હું આવી કોઈ ડાય નહીં નાખું અને આને હું 4 કલાક માટે વિદ્યુત પ્રવાહ આપીશ તો ઇટ મે બી પોસિબલ કે ડીએનએના ટુકડા છે જેલની અંદરથી રન થઈને ભાગી જશે. અને ક્યાંથી ક્યાં થાય ડીએનએના ટુકડા રન? હાલો બોલો તો. રાઈટ, પોતાના નેગેટિવ ચાર્જથી, રાઈટ, એટલે કે ઋણ ધ્રુવથી કઈ તરફ જશે? પોતાના ધન ધ્રુવ તરફ જશે. ક્લિયર? એવી રીતે ડીએનએ રન થશે. જુઓ તમે, રાઈટ. હવે અહીંયા બીજો પોઈન્ટ પણ સમજવાનો છે. મેં તમને કીધું એ પ્રમાણે આખું જેલનું ઝાડું છે, તો કયા ડીએનએ જેલમાં વધારે દોડશે? તો એ ડીએનએ કે જેની સાઇઝ કેવી હોય? નાની. હમણાં મેં તમને સાપના એક્ઝામ્પલથી સમજાવ્યું. કયા ડીએનએ જેલમાં વધારે નહીં દોડી શકે? જો ડીએનએના ખંડો તો કોના દ્વારા કરી દીધા હતા આપણે? બોલો તો. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નામના ઉત્સેચક દ્વારા. એટલે અમુક ડીએનએના ખંડો નાના હશે, અમુક ડીએનએના ખંડો મોટા છે. મારે તો 500 બેઝ પેર વાળો ટુકડો જોતો છે. ધેટ્સ ઇટ, રાઈટ. તો શરૂઆતમાં જે મળશે એ વધારે બેઝ પેરના મળશે. ઉદાહરણ તરીકે સમજી લો કે શરૂઆતના આ ટુકડા આપણને મળે છે એ 5000 બેઝ પેરના મળે છે. એના પછીના જે ટુકડા આવે છે એ આપણને સમજી લો કે 1000 બેઝ પેરના મળે છે. પછીનો ટુકડા આપણને 500 બેઝ પેરના મળે છે. પછીના ટુકડા 100 ના મળે છે. પછીના ટુકડા 50 ના મળે છે. તો મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટુકડો કયો છે? 500 બેઝ પેરનો ટુકડો છે. અને એમાં પણ જે આ 1 નંબરનો કૂપ હોય, એટલે 1 નંબરનો જે ખાડો છે એને હું રેફરન્સ તરીકે ઉપયોગ કરું છું. બાળકો જોજો, સમજો ધ્યાનથી. રેફરન્સ તરીકે ઉપયોગ કરવાનો મતલબ શું? કે જેની અંદર મારી પાસે ઓલરેડી એક વાયલ તૈયાર કરેલી છે કે જેમાં ચોક્કસ પ્રકારના ટુકડા નાખેલા છે. એટલે કે એની અંદર 1000 બેઝ પેરનો, 500 બેઝ પેરનો, 100 બેઝ પેરનો એવા ટુકડા એમાં છે જ. એનો મતલબ એના ટુકડા જે છે એ જેલની અંદર ચોક્કસ જગ્યાએ ઇલ્યુટ થઈને આપણને મળશે જ, એટલે અલગ થઈને મળશે જ. જે રેફરન્સ દ્વારા ખબર પડશે, જો એ ટુકડો અહીંયા આવે છે એનો મતલબ એની બાજુમાં આ 3ની અંદર આપણે એક્સપેરિમેન્ટ કરેલા છે. એક્સપેરિમેન્ટ એટલે મેં જે ડીએનએને અલગ કર્યું છે એ હું નાખું છું. હવે આ ડીએનએ રન થાય ઋણ ધ્રુવથી પ્લસ ધ્રુવ, એટલે કે પોઝિટિવ તરફ જાય, ત્યારે એ જેલ રન થાય ને રન થવા માટે, જોવા માટે મારે એને કલર્ડ ડાય કરવી પડે. ખ્યાલ આવે છે? ઘણીવાર એના માટે આપણે ETBRનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, ઇથિડિયમ બ્રોમાઇડ. એનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા સુધી ક્લિયર થયું? હવે એ ડાય આમાં નાખ્યા પછી મારે એને ઇલેક્ટ્રોન પ્રવાહ આપવો પડે. ક્યાંથી ક્યાં આપવો પડે? વારંવાર સમજાવું છું, ફરીથી સમજાવું છું, રાઈટ. નેગેટિવથી પોઝિટિવ તરફ. અને તમે ધ્યાનથી જો આને અલગ અલગ પ્રકારે કલર્ડ કરી છે કારણ કે તમે સમજી શકો. અને એની અંદર જેલને અહીંયા ખાડામાં લોડ કરી દીધી, એટલે એને કહેવાય અરે ડીએનએને આમાં લોડ કર્યું અને એ ડીએનએ જ્યારે વિદ્યુત પ્રવાહ આપવામાં આવે એટલે નેગેટિવથી પોઝિટિવ તરફ રન થાય. દેખાય તમને? એટલે ડીએનએ આ રીતે ભાગે છે. અને એમાંથી મારે ચોક્કસ ટુકડાને સિલેક્ટ કરવાનો. એમાંનો જે આ પહેલો ભાગ છે, રાઈટ, જો એમાં યલો કલર પણ છે, વાયોલેટ કલર છે. કેમ કે બાકીના જે એક્સપેરિમેન્ટ છે એના માટે શું આપે છે? તો કે બાળકો રેફરન્સ આપે છે. શું આપે છે? રેફરન્સ આપે છે, જે આપણા માટે ઉપયોગી હોય. એટલે અહીંયા ધારો કે 500 બેઝ પેરનો ટુકડો અહીંયા આવે છે તો એની બાજુમાં મળેલો આ ટુકડો આપણો ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએનો ટુકડો હોઈ શકે. હવે જેલ તો આની અંદર રન કરી દીધી મેં. જો આ ખાડામાં નાખી દીધી જેલને. નાખ્યા પછી શું? જો આ જેલ નાખી મેં, આને અહીંયા લોડ કરી, જેલ રન થઈ. દેખાય તમને? એ રન થઈ ગયા પછી શું? તો મારે એને વિઝ્યુલાઇઝ કરવાની છે, મારે એને જોવાની છે કે શું મારો ઈચ્છિત લક્ષણ ધરાવતો ટુકડો ડીએનએનો આમાં આવ્યો કે નહીં. મેં તમને હમણાં એક બીજી વાત કરી હતી કે જો આ ઇલેક્ટ્રોન પ્રવાહ હું આની અંદર કન્ટિન્યુઅસ આપા રાખું અને આમાં કોઈ પણ પ્રકારની ડાય ન નાખી હોય તો જેલ કેવી રીતે રન થાય છે મને દેખાશે નહીં. અને ધારો કે નિશ્ચિત સમયગાળા કરતાં વધારે સમયગાળો ચાલ્યો જશે તો શું થશે? ડીએનએ જેલમાંથી બહાર નીકળી જાય, આપણો એક્સપેરિમેન્ટ ફેલ થઈ જાય. ક્લિયર થાય છે? હા કે ના? ઘણી વખત અહીંયા અગારોસ જેલ જે છે ડીએનએના ટુકડાને અનુરૂપ કોન્સન્ટ્રેટેડ કરવામાં આવે, એટલે 1%, 2% કે 3%, રાઈટ. ધારો કે ડીએનએનો ટુકડો જેટલો નાનો એટલું કોન્સન્ટ્રેશન કેવું? વધારે. અને ડીએનએનો ટુકડો ધારો કે મોટો હોય તો કોન્સન્ટ્રેશન કેવું કરવામાં આવે? ઓછું. મારી વાત ક્લિયર થઈ જાય? સમજાય? તો ડીએનએનો ટુકડો ધારો કે નાનો તો કોન્સન્ટ્રેશનને વધારે રાખી શકાય છે. પોઈન્ટ નોટ કરી દેજો, પોઈન્ટ યાદ રાખી દેજો. 1, 2 અને 3% વાળી યાદ રાખી દેજો. જો 1% અગારોસ જેલને યુઝ કરવી હોય તો ડીએનએના ટુકડા ત્યાં કેવા હશે? નાની સાઇઝના હોઈ શકે કે મોટી સાઇઝના? મોટી સાઇઝના. અને ધારો કે 3% વાળું અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ યુઝ કરતા હોય તો ડીએનએના ટુકડાઓ કેવા હોય?
નાની સાઇઝના હોય. હવે આને ઉલટી રીતે સમજીએ. જો નાની સાઇઝના ડીએનએના ટુકડા 1% અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં મૂકવામાં આવે તો એ જેલ જ્યારે રન થાય, જેલ જ્યારે દોડે ત્યારે ફટાક કરતા નીકળી જાય અને આરામથી જેલની બહાર નીકળી જાય છે. એટલે આ એક કોન્ટ્રાસ્ટ છે. આપણી ચોપડીમાં આ લેવલે સમજાયું નથી, આપણે એને યાદ રાખવાનું છે. ચાલો આની આ જ વસ્તુને આપણે વિડીયો દ્વારા પણ સમજીએ. સમજવું છે ને? હા કે ના? હા કે ના? હા બોલો. ચાલો સમજીએ આપણે. તો જુઓ મિત્રો, અહીંયા આપણે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનું આખું સેટઅપ જોવા જઈ રહ્યા છીએ, રાઈટ. અહીંયા વિદ્યુત ધ્રુવો જે છે એને સેટ કરવામાં આવે છે અને અહીંયા ચોક્કસ વોલ્ટેજ પર મૂકવામાં આવે છે. આ આખું એનું કમ્પાર્ટમેન્ટ છે કે જેની અંદર આપણે જેલને રન કરવાની છે. આ જેલ બનાવવા માટેનું કાસ્ટિંગ છે. કેવી રીતે આખાનો ઉપયોગ થાય એને આપણે જોઈએ. દેખાય છે? તો સૌથી પહેલાં શું કર્યું, આને કોમ્બ કહેવાય. આ કોમ્બને ફિટ કરી દીધા અને એનું કાસ્ટિંગ કરી દીધું. 1% અગારોસ જેલ મેં તમને કીધું હતું ને હમણાં, 1%, 2%, 3%. એને ગરમ કરી અને ગરમ કરીને જો એકદમ લિક્વિડ છે એને આની અંદર મૂકે છે. થોડો સમય રાખશે એટલે શું થઈ જશે, તો જેલ જે છે એ ફોર્મ થઈ જશે, જામ થઈ જશે. અને જામ થઈ જાય ત્યારે પેલી ચાળણી જેવી રચના અંદર ઝાડા જેવું બની જશે, રાઈટ. આપણે દેખાય નહીં ઝાડું, પણ એ આખું ઝાડું બની ગયું. હવે આ ડીએનએ છે અલગ કરેલા, દેખાય. અને આ પાઇપેટ છે. હવે એની અંદર શું કરે છે તો કે ચોક્કસ પ્રકારની ડાય નાખે છે, જુઓ તમે, રાઈટ. જેના કારણે ડીએનએને આપણે શું કરી શકીએ, જેલમાં જ્યારે રન થતું હોય ત્યારે જોઈ શકીએ. એટલે અત્યારે અહીંયા ચોક્કસ પ્રકારની ડાય નાખે. જો બધી ડાય નાખી દીધી, કલર આવી ગયો. ડાય નાખ્યા પછી શું, જેલને અલગ કરી. જેલને અલગ કરીને પેલા અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસના કમ્પાર્ટમેન્ટમાં મૂકી દીધું. ધીસ ઇઝ ધી બફર સોલ્યુશન. બફર સોલ્યુશન જોશે જેના કારણે કરંટ આરામથી પસાર થાય અને જેલમાંથી ડીએનએ શું કરશે, રન કરશે. બફર સોલ્યુશનથી આખી જેલને ભરી દીધી અને ઇવન હું તો એમ કહું કે એની અંદર ડૂબાડી દીધી. ક્લિયર. હવે પેલા કોમ્બને કાઢે છે, જુઓ ધ્યાનથી. કોમ્બને કાઢે એટલે આમાં શું પડ્યા, કૂપ, ખાડા પડી ગયા આપણી ચોપડી અનુસાર. જો દેખાય છે તમને ખાડા? એકચ્યુઅલીમાં ઘણીવાર એક્સપેરિમેન્ટમાં એક જેલમાં એક જ લાઇનના ખાડા હોય, પરંતુ અહીંયા આપણે બે જેલ અલગ અલગ રીતે રન કરે છે. હવે આની અંદર એક લેડર ડાય નાખે છે. લેડર એટલે શું, મેં તમને કીધું એમ, 1 નંબરના ખાડાની અંદર રેફરન્સ તરીકે જેની અંદર આપણે જાણીએ છીએ કે એમાં ચોક્કસ પ્રકારના ટુકડા છે એને નાખ્યું. જોયું કેટલું ધ્યાનથી એકદમ પ્રિસ્ક્રાઇબલી એની અંદર શું કરે છે, ડાયને લોડ કરે છે, દેખાય. હવે એ લોડ થઈ ગયા પછી આ જે બાકીના ખાડા છે એમાં આપણું સેમ્પલિંગ ડીએનએ નાખે છે, જેની અંદરથી આપણે ઈચ્છિત લક્ષણોવાળો ડીએનએનો ટુકડો અલગ કરવો છે. ચાલો નાખી લીધું ભાઈ. જો એટલું વ્યવસ્થિત રીતે એને પોર કરશે, નાખી દેશે અને ડીએનએ ખાડામાં જ જવું જોઈએ, અધરવાઇઝ એક્સપેરિમેન્ટ ઇઝ ફેલ. નાખ્યા પછી ક્યાંથી ક્યાં જવું જોઈએ, નેગેટિવથી પોઝિટિવ તરફ. યાદ રહેશે તમને. જો અહીંયા વોલ્ટેજ સેટઅપ કરે છે, પાવર સોર્સ છે, એનાથી વોલ્ટેજ સેટઅપ થાય છે અને વોલ્ટેજ સેટઅપ કર્યા પછી એ લોકો 3 થી 4 કલાકની વચ્ચે આને જેલને રન થવા માટે મૂકી દેશે. જો રાઈટ, નેગેટિવથી પોઝિટિવ તરફ. હવે જેલ કેવી રીતે રન થાય છે ધ્યાનથી જુઓ. દેખાય તમને? જેલ રન થાય, જેલની અંદર ડીએનએ હતું એ રન થયું, આની અંદર ભાગ્યું, દોડ્યું. ક્લિયર. કેવી રીતે, તો પેલી ચારણીમાંથી નીકળશે. હવે એ જેલને ધીરેકથી અલગ કરવામાં આવે. આમાંથી આપણે ઈચ્છિત લક્ષણોવાળું ડીએનએ ચેક કરવાનું છે. ચેક કેવી રીતે કરશું, તો એની મેથડ છે જેને આપણે પછીથી સમજીએ. ચાલો આખી પોઈન્ટ ક્લિયર થઈ ગયો, સમજાઈ ગયો? બોલો આ કે ના? ઓકે બાળકો, આગળ વધીએ છીએ આપણે. અને હવે જોઈએ છે ડીએનએના ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ, અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની પ્રોસેસ અથવા તો અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ આપણે સમજ્યા. એને હવે આગળ વધારે. ડીએનએના આ ટુકડા અગારોસ જેલમાં આપણને શું થાય છે તો કે જોવા મળે છે. અગારોસ જેલની અંદર આપણને જોવા મળે છે, રાઈટ. સર્વપ્રથમ ડીએનએને ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરવામાં આવે. હાલો આવી ગયું તમને હવે શબ્દ ખબર પડી ગયો કે ડીએનએને કઈ ડાય નાખવામાં આવે, ઇથિડિયમ બ્રોમાઇડનો ઉપયોગ. ત્યારબાદ એ જેલ આખી જ્યારે રન થાય, એટલે કે ધારો કે આ જેલ હતી એની અંદર આ પેલા ખાડા હતા અને હવે જ્યારે આમાંથી ડીએનએ રન થાય અને એના જે ટુકડા આપણને અહીંયા મળ્યા એને વ્યવસ્થિત જોવા માટે પહેલો રસ્તો છે, જો ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરેલા હોય તો એને યુવી લાઇટમાં ઓરેન્જ સ્ટ્રીપ, ઓરેન્જ પટ્ટા જેવા સ્વરૂપે તમે એને જોઈ શકો છો. અને ત્યારબાદ ઇચ્છિત ડીએનએના ટુકડાને હવે સમજી લો કે આ 1 નંબર, 2 નંબર ને 3 નંબર, રાઈટ. એમાં રેફરન્સ તરીકે મારી પાસે અહીંયા 1000 KB અથવા તો 1000 બેઝ પેર, 500 બેઝ પેર અને 100 બેઝ પેર. ને મારા ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો કયો તો કે 500 બેઝ પેરનો. તો અહીંયા 1 નંબરની અંદર 1 નંબરને હું રેફરન્સ કહી દઉં તો રેફરન્સમાં 500નો ટુકડો અહીંયા મને મળે છે. એની સામે મને 3 નંબરમાં ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએનો ટુકડો મળ્યો. જ્યારે મેં અલ્ટ્રાવાયોલેટની મદદથી જેલને જ્યારે વિઝ્યુલાઇઝ કરી તો મને આ ટુકડો દેખાય છે. તો હવે મારે માત્ર આ જ ડીએનએના ટુકડાને, એટલે ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએના ટુકડાને હવે ત્યાંથી જેલમાંથી શું કરવાનો છે, કાપવાનો છે. એ પ્રોસેસને કહેવાય ટુ ઇલ્યુટ.
અથવા તો ડીએનએની કાપણી, પણ કઈ રીતની કાપણી ખબર પડી ને, જેલમાંથી એને અલગ કર્યો. અને એ શબ્દને ગુજરાતીમાં જો સમજવો હોય તો એના માટેનો શબ્દ છે છાલન કરવું. એટલે આટલી આખી જેલમાંથી મસ્ત નાનકડી એમથી બ્લેડ જેવું હોય, રાઈટ, એના દ્વારા આપણે એને આમ કટ કરી દઈએ અને એ ભાગને ફરીથી ક્યાં નાખી દેવાનો, ટેસ્ટ ટ્યુબમાં નાખી દેવાનો, રાઈટ. આ પ્રક્રિયાને છાલન અથવા તો ઇલ્યુટ, એટલે ડીએનએ ટુકડાને જેલમાંથી અલગ કરવામાં આવે, જેને છાલનની પ્રોસેસ કહેવાય છે. ક્લિયર? જુઓ, તમને આ જ પ્રોસેસ અહીંયા સમજાવી છે. અને ત્યારબાદ આ ડીએનએ ટુકડાને ક્લોનિંગ વાહક સાથે, વાહક ઘડીક વાર માટે અહીંયા રહેવા દો, આપણે આગળ ભણીશું, સાથે જોડી રીકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે. તમે જુઓ અહીંયા ઇલ્યુટ થયેલા ઓરેન્જ સ્ટ્રીપ દેખાય છે, દેખાય તમને? સો ધીસ ઇઝ ઓરેન્જ સ્ટ્રીપ. ક્યારે દેખાય? અંડર ધી વિઝ્યુલાઇઝેશન ઓફ યુવી લાઇટ. ક્લિયર થાય છે? આ રીતના આપણને ટુકડા જોવા મળે, રાઈટ. જેલની નજીકની તરફ મોટું ડીએનએ અને દૂર તરફ નાના કદનું ડીએનએ. ક્યાંથી ક્યાં જાય? નેગેટિવથી પોઝિટિવ તરફ. શું થાય? ડીએનએ રન થાય. ડીએનએનો સ્વભાવ કેવો? નેગેટિવ. હાલો, આ આખી વાત ક્લિયર થઈ ગઈ તમને. ટુકડા મળી ગયા, ઓરેન્જ કલરના પટ્ટા મળી ગયા. વેરી ગુડ. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.